હિરણ્યકશ્યપુની બેન હોળિકા, હિરણ્યકશ્યપુને એમ થયું કે હજી એક ઉપાય છે, જો આ પ્રહલાદ એને હું મારવાનો એક ઉપાય. હોળિકાને બોલાવી, બેન તું અહીંયા આવો. બોલો ભાઈ. તો કે તમારી પાસે વરદાન છે ચુંદડી, કે અગ્નિ તમે બારી ન શકે. તો મારી એવી ઈચ્છા છે કે તમારી ઉપર હું ચિતા તૈયાર કરું અને તમારા ખોળામાં હું પ્રહલાદને બેહાડું. પ્રહલાદ બળીને ખાક થઈ જશે અને તમે હેમ કેમ બહાર આવશો બેન. હોળિકા કહેવા લાગી કોઈ વાંધો નહીં, બેહાડો મારા ખોળામાં. અને જ્યાં હોળિકાના ખોળામાં બેહાડવા જાય, પ્રહલાદજી કયાધુની માતાને પગે લાગવા જાય એટલે કયાધુની આંખમાંથી આહુડા પડી રહ્યા છે. કયાધુની રડે છે ત્યારે આંખના આહુડા લૂસતા જાય અને પ્રહલાદજી એટલું બોલ્યા કે માં, ક્ષણે ક્ષણે ને પગલે પગલે મારા પરમાત્માએ, મારા રામે મારી રક્ષા કરી. તો હોળિકાના ખોળામાં મને બેહાડશે તો મારો રામ મારી રક્ષા નહીં કરે માં? પણ માની આંખમાં આહુડા એટલા માટે પડે કે હમણાં એની ઉપર ચિતા તૈયાર થશે અને મારા આંખની સામે મારો દીકરો ભરીને ખાક થઈ જશે. માં રડે. ત્યારે પ્રહલાદજી એટલું બોલ્યા, માં તું જ મને કહેતી હતી ને કે ગમે એટલું કષ્ટ પડે, ગમે એટલું સંકટ પડે, ગમે એટલી વિપત્તિ આવે, પણ ક્યારે તારા મનને ડગવા નહીં દેતો બેટા. માં આવું તું મને કેનાર, આજ તારું મન ડગી ગયું છે, આજ તારી આંખમાંથી આહુડા પડી ગયા છે. આ તે જ મને કીધું હતું કે બેટા મન મજબૂત રાખજે, અને અત્યારે મારી સામે તું રડશો માં? આંખમાંથી આહુડા પાડે છે. માં હિંમત હારી ગઈ. પણ પ્રહલાદને ભરોસો છે અને વિશ્વાસ છે કે ક્યાંક ને ક્યાંક મારો પ્રભુ મારી રક્ષા કરશે ને. અને ગંગા સતી પણ કહે છે ને, મેરો તો ડગે જેના મનડા ડગે નહીં પાનબાઈ, મરને ભાંગી રે પડે બ્રહ્માંડ. આ મેરો તો ડગે જેના ભલે ને ભાગી પડે, વેપ તો પડે તો મળશે નહીં જોને, સોઈ હરિજનના પ્રમાણ. વિપતું પડે તો મળશે નહીં જોને, સોઈ હરિજનના પ્રમાણ. બાપ, આ ભગીરથ કાર્ય કરવું ને એ હોળિકાના ખોળામાં બેહવા જવું છે. આ કાર્ય હેલું નથી. આપણે ખાલી દીકરા કે દીકરીના લગ્ન કરી લે, એક જ દિવસનો લગ્નનો દિવસ હોય, પણ એ દીકરીને વિદાય કરી લ્યો એટલે બાપને બોલાવ્યા જેવો ન હોય, એટલો થાકી ગયો હોય. સુવા માટે ઓશીકું હોય કે ગાડલું હોય, જેવી જગા હોય એ તરત સુઈ જાય, થાક લાગ્યો હોય. તો આ તો 7 દિવસનું કાર્ય છે, અને છતાંય આમાં નથી કોઈ કાર્યકર્તાઓમાં થાક, નથી કોઈ પરિવારમાં, આ લાધાણી પરિવારમાં થાક. રાખા બાપાની ઉંમર તો જો,
પણ હજી સુધી એમ કહેવાય કે કોઈ થાક નથી લાગતો. બાપ, આ પ્રભુ દ્વારકાનો નાથ આપણા માંડવામાં કોઈ ને કોઈ સ્વરૂપમાં અહીંયા જે આવે છે ને, હમણાં કેવા નાચતા હતા જોયો ને, કેવો આનંદ કરતા હતા. એટલે આવું ભગીરથ કાર્ય હોળિકાના ખોળામાં બેહવાના બરોબર છે. આવા કાર્યનો પ્રારંભ કરો ને, શરૂઆત કરો ને, એટલે આપણા મનને ડગમગવાળા ઘણા મળતા હોય, ઘણા કોશિશ કરતા હોય કે આ ન થવું જોઈએ, ન થવું જોઈએ. પણ આપણું મન મજબૂત હોય તો ગમે એટલી વિપત્તિઓ પડે બાપ, પણ આપણા કાર્ય દ્વારકાનો નાથ પૂરા કરે. માં, ચિંતા ન કર, મને મારા પ્રભુ ઉપર વિશ્વાસ છે, મને મારા પ્રભુ ઉપર ભરોસો છે. અગ્નિમાં પણ મારી રક્ષા કરશે, કરશે ને કરશે. છોડ માં. માને વંદન કરી, માને પગે લાગી અને પ્રહલાદજી હોળિકાના ખોળામાં બેહવા જાય અને ચુંદડી ઉડી પ્રહલાદજીને ઉઢાડાઈ ગઈ અને એમ કહેવાય કે ચિત્તા પડીને ખાક થઈ અને એમાંથી પણ નીકળ્યા પ્રહલાદે ભજિયા છે રામ, રાધે ગોવિંદા. પ્રહલાદે ભજિયા છે રામ, રાધે ગોવિંદા. ઓલા હિરણ્યાક્ષ ખાતો, ઓલા હિરણ્યાક્ષ, આને તો મજબૂતથી મારવો પડે, એમને મરે કે ઓલા હિરણ્યાક્ષ ખાતો રાધે ગોવિંદા. અગ્નિ એને બાળી ન શકે બાપ. આ પ્રભુ કેવી રક્ષા કરે. અગ્નિ એને ન બાળી શકે, હોળિકા બળીને ખાક છે. જેને ચુંદડીનું વરદાન હતું ઉડી અને પ્રહલાદજીને ઓઠાડાય. એના પછી બીજા દિવસે ધૂળેટી આવે અને પરમ વૈષ્ણવ, મહાન વૈષ્ણવ હોળિકાના ખોળામાંથી બહાર આવ્યા. એટલે વૈષ્ણવો અબીલ ગુલાલ કંકુ છાટી અને હોળિકા ધૂળેટી ઉત્સવ કરે. જે અબીલ ગુલાલ કંકુ છાટી અને આ ધૂળેટીના ઉત્સવમાં ભાગ લે એ પરમ વૈષ્ણવ કહેવાય. અને હજી ઘણા એવા હિરણ્યકશિપુના વંશના રહી ગયા કે પાકા કલરથી રમે. જોકે અહીંયા ગામડામાં તો કોઈ રમતું જ નથી, અમારે એ બાજુ મુંબઈ બાજુ આવો એટલે પાકા કલરથી રમે. એવો કલર લગાવે, એવો કલર લગાવે, 8મે દિવસે ખબર પડે ઈ અમારા. આમ જાણે દિવાલમાં કલર માર્યો હોય એવા કલરમાં. પણ પરમ વૈષ્ણવનું પ્રતીક છે અને પરમ વૈષ્ણવનો ધર્મ છે કે અબીલ ગુલાલ કંકુ છાટી અને ધૂળેટી ઉત્સવ કરીએ છીએ. કારણ કે મહાન વૈષ્ણવ પ્રહલાદજીની પ્રભુએ રક્ષા કરી, એમાંથી બહાર આવ્યા, એટલે આ ઉત્સવ આપણે મનાવીએ છીએ. અને અબીલ ગુલાલ કંકુ છાટીના ઉત્સવ ખૂબ ધામધૂમથી મનાવવો. આ આપણો વૈષ્ણવનું પ્રતીક છે, વૈષ્ણવનો આનંદ છે.